રાજકોટ જિલ્લાના ધોરાજી પંથકમાં ધાણાના પાકમાં સુકારા નામનો રોગ આવી જતા ખેડૂતો ચિંતિત બન્યા છે અને રોગ આવવાને કારણે ખેડૂતોની મૂંઝવણ વધી છે। એક તરફ ખેડૂતોને એમની જણસના પૂરતા ભાવ નથી મળી રહ્યા, ત્યારે બીજી તરફ ફરી એકવાર ખેડૂતોના માથે ચિંતાના વાદળો ઘેરાયા છે। રાજકોટ જિલ્લાના ધોરાજી પંથકમાં ખેડૂતોની કે જ્યાં ચોમાસુ પાક અતિવૃષ્ટિને કારણે નિષ્ફળ ગયો હતો, તે પાકનું ધોવાણ પણ થયું હતું અને ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો હતો। ત્યારે આર્થિક રીતે હારી ચૂકેલા ખેડૂતોએ સારા ભાવ મળવાની આશાએ ધાણાના પાકનું વાવેતર કર્યું હતું, જે પાકમાં વાવેતરથી લઈને અત્યાર સુધીમાં 1 વીઘા દીઠ 8 થી 10 હજાર રૂપિયાનો ખર્ચ પણ કર્યો છે। મોંઘા ભાવના બિયારણ, જંતુનાશક દવા અને ખેડ કરી વાવેતર કર્યું, તે બાદ વાવેતર બાદ ધાણાના પાકમાં કમોસમી વરસાદ વરસ્યો, જેના કારણે ધાણાનો પાક અમુક ટકા નિષ્ફળ નીવડ્યો છે। ત્યારે ખેડૂતોએ જે પાક બચ્યો હતો તેની પૂરી માવજત કરી ઉછેર કર્યો અને પાકને વાતાવરણ અનુકૂળ નીવડતા ધાણાના પાકમાં સુકારા નામનો રોગ આવી ગયો છે, જેના કારણે ખેડૂતો ચિંતિત બન્યા છે। ધોરાજીનો ખાતેદાર છું। આ વર્ષે મને એમ હતું કે ધાણાનું વાવેતર કરીએ, ધાણાના ભાવ સારા છે, એને હિસાબે ધાણાનું મેં મારા ખેતરમાં વાવેતર કર્યું હતું। વાવેતર કર્યા પછી એક માવઠું થયું, માવઠા થયા પછી થોડીક અસર આવી એમાં નબળાઈની, પછી માવજત કરી સારો એવો ખર્ચો કરી 7-8 હજાર રૂપિયાનો ખર્ચો વીઘે કર્યો, પછી વ્યવસ્થિત કર્યા ધાણા, તો માથે અત્યારે આ ઝાકર અને વાતાવરણ અસર ન આવી એને હિસાબે ધાણામાં સુકારો આવ્યો। સુકારાને હિસાબે ઉત્પાદન ઓછું આવશે, ઉત્પાદન ઓછું આવ્યું, એની સામે ભાવ પણ ઓછા મળે છે અત્યારે, એટલે ખેડૂત અત્યારે હેરાન પરેશાન થઈ ગયો છે। વાતાવરણની કેવી અસર વર્તાણી, ધાણાની અત્યારે શું સ્થિતિ છે? ધાણામાં અત્યારે એવું થયું છે કે વાતાવરણની અસર એવી બધી થઈ કે સુકારો બહુ આવી ગયો, સુકારો બહુ આવ્યો એના હિસાબે ઉત્પાદન ઓછું આવ્યું, એની સામે ભાવે ઓછા મળે છે અત્યારે ખેડૂતોને, પૂરતા પોષણક્ષમ ભાવ નથી મળતા, એને હિસાબે અત્યારે ખેડૂત પરેશાન થઈ ગયો છે। શું કહેશો, જે વાવેતરથી લઈને અત્યાર સુધી ખર્ચ કર્યો એ પણ નહીં નીકળ્યો? એ અત્યાર લગીમાં 7-8 હજાર રૂપિયાનો વીઘે ખર્ચો કરી નાખ્યો છે, એ કદાચ મળવો હશે તો મળશે ખેડૂતોને, નહીંતર એ પણ નહીં મળે। ધાણાના પાકમાં ઉગી રહ્યા, બરોબર ઉગી રહ્યા તા માવઠું થયું કરા સાથે, તો બધાય ધાણા ખૂંદાઈ ગયા, કેરા ભરાઈ ગયાના લીધે બૈરાય તે, એમાં ખાતર બાતર નાખી અને દવાના છંટકાવો જાજા કરી અને કમ્પ્લીટ કર્યા, તો અત્યારે સુકારાનો રોગ આવી ગયો છે, બરોબર છે। એના કારણે સુકારો હાયલો જાય છે, એટલે પાક પૂરો મળશે નહીં, 50% પાક નહીં મળે। શું છે ધાણાની સ્થિતિ અત્યારે? અત્યારે ધાણાની સ્થિતિ હાવ, અને એક તો ઝીણો ધાણો થાય, બરોબર છે, ભાવ પૂરતા મળતા નથી। સુકારો આવવાનું કારણ શું? સુકારો આવવાનું આ ગરમી બહુ પીડી અને ધુમ્મસ આવ્યો બહુ, આ એના કારણે સુકારો વધારે લાગુ પીડ્યો છે। શું ધાણાના પાકની અત્યારે શું સ્થિતિ છે? અત્યારે તો બસ એ સુકારો આવેલો જાય છે, હજી એમાં દવાના છંટકાવ કરીએ છીએ, બરોબર છે, પણ રોકાય એટલું રોકાય। કેટલો ખર્ચો કેટલો કર્યો? ખર્ચો 8 થી 10 હજારનો ખર્ચો વીઘે લાગી ગયો, દવા ખાતર। શું કહેશો, વાતાવરણની કેવી અસર વર્તાણી? વાતાવરણની ફૂલ ખરાબ અસર દેખાણી છે। ખેડૂતોનું કહેવું છે કે ક્યારેક આકાશી આફત તો ક્યારેક માનવ સર્જિત આફતને કારણે આર્થિક નુકસાનનો સામનો કરવો પડી રહ્યો છે। ખેડૂતોનું કહેવું છે કે સતત આકાશી આફતો જેવી કે ચોમાસામાં અતિવૃષ્ટિ અને શિયાળાના સમયે માવઠાને કારણે પાકને નુકસાન થયું, તો હવે જ્યારે પાકમાં ફ્લાવરિંગ બેસ્યું ત્યારે ધાણાના પાકમાં સુકારા નામનો રોગ આવી જતા ધાણાના ઉત્પાદન પર માઠી અસર પડી છે, એવી સ્થિતિ છે। ખેડૂતોના જણાવ્યા અનુસાર ધાણાના પાકમાં ઉત્પાદનમાં 50% જેટલો ઘટાડો આવશે। ખેડૂતોનું કહેવું છે કે જંતુનાશક દવાઓનો છંટકાવ કરવા છતાં પણ આ રોગ જે છે તે રોકાઈ નથી રહ્યો અને આગળ વધી રહ્યો છે। સુકારાના રોગને કારણે પાક પીળો પડી રહ્યો છે અને ખાસ કરીને વાતાવરણની પુષ્કળ પ્રમાણમાં અસર વર્તાઈ રહી છે। ક્યારેક ઠંડી તો ક્યારેક ગરમી તો ક્યારેક પવન ફૂંકાવાના કારણે ધાણાનો ફ્લાવરિંગ પણ ખરી પડ્યો છે। વિમલ સોંદરવા સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ।